ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 ગણિતની અંદર 8મું ચેપ્ટર ત્રિકોણમિતિનો પરિચય. છેલ્લે સ્વાધ્યાય 8.2 એનો મુખ્ય જે પહેલો પ્રશ્ન છે કે જેની અંદર 5 પ્રશ્નો હતા. અલગ અલગ ત્રિકોણમિતિય ગુણોત્તર માટેની કિંમતો મૂકી અને સાદુરૂપ આપી અને કિંમત શોધવાના 5 દાખલાઓ આપણે કમ્પ્લીટ કર્યા છે. આજે હવે તમારા માટે સૌથી અગત્યના બે મુદ્દાઓ કે જે બોર્ડની એક્ઝામમાં પૂછાઈ શકે, એક છે એમસીક્યુ ને લગતા મુખ્ય બીજો પ્રશ્ન છે, એની અંદર 5 એમસીક્યુ ટાઈપના પ્રશ્નો આપ્યા છે, એ આપણે કરવાના છે. અને સાથે સાથે મુખ્ય ચોથો પ્રશ્ન કે જેની અંદર ખરા ખોટા છે કે જે પણ તમને વિભાગ A ની અંદર જે આપણો 16 માર્કનો આખો સેક્શન છે એની અંદર પૂછાઈ શકે. તો સૌપ્રથમ આ એમસીક્યુ સોલ્વ કરતા પહેલા આપણે ઓલરેડી અગાઉના લેક્ચરમાં જોયું છે કે આપણા ત્રિકોણમિતિના ગુણોત્તરોની કિંમત યાદ રાખવા માટે જે આપણે ત્રિકોણ યાદ રાખ્યો છે એ ત્રિકોણ આપણે સાઈડમાં લખી નાખશું. એનું કિંમત મૂકતી વખતે કઈ રીતે ઉપયોગ કરવાનો છે, જેટલી વખત આવા દાખલાઓ થશે દરેક વખતે આપણે ત્રિકોણ અહીંયા સાઈડમાં દોરશું અને એનું આપણે પછી કિંમતો મૂકતા જશું. તો પહેલા આપણે ત્રિકોણ જે છે એ દોરી લઈએ અહીંયા કિંમતો યાદ રાખવા માટેનો. હવે આ કિંમતો જે છે આપણે જ્યારે જરૂર પડશે તો આ ત્રિકોણમાંથી જોઈને આપણે એ કિંમતો મૂકવાની રહેશે. તો સૌપ્રથમ પહેલો એમસીક્યુ છે 2 tan θ upon 1 plus tan square θ. હવે તમને ઓપ્શનમાં જોશો તો ત્યાં કિંમત નથી આપી, ત્યાં તમને ગુણોત્તર જ આપ્યો છે sin 60 cos 60 tan 60 અને sin 30. તો ઈ ચારમાંથી કયો ઓપ્શન આવશે એ જાણવું હોય તો સૌપ્રથમ તો પહેલા આપણે આનું સાદુરૂપ આપી અને કિંમત કોઈ નિશ્ચિત મેળવવી પડશે અને એ નિશ્ચિત કિંમત જે છે એ આપેલા ચાર ઓપ્શનમાંથી આપણે ચકાસવાની રહેશે. તો સૌપ્રથમ આપણે એની કિંમત મૂકીએ. સૌપ્રથમ tan 30 ની કિંમત મૂકવાની છે. તો થીટા અહીંયા 30 છે, આપણે સમજીએ tan θ એટલે શું થાય, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ 1 ના છેદમાં વર્ગમૂળમાં 3. તો અહીંયા લખાશે 1 ના છેદમાં વર્ગમૂળમાં 3 એના છેદમાં 1 વત્તા અહીંયા tan સ્ક્વેર 30 છે તો 1 ના છેદમાં વર્ગમૂળમાં 3 એનો વર્ગ. સાદુરૂપ આપણે આપીએ 1 નો ગુણાકાર 2 ની સાથે તો અહીંયા જવાબ આવશે 2 વર્ગમૂળમાં 3 એના છેદમાં અહીંયા પહેલા વર્ગ કરવો પડશે તો 1 વત્તા 1 નો વર્ગ થાય 1 વર્ગમૂળમાં 3 નો વર્ગ કેટલો થશે 3. અહીંયા કાઈ નથી એટલે છેદમાં 1 ફરી પાછો નીચે ચોકડી ગુણાકાર 2 વર્ગમૂળમાં 3 એના છેદમાં 3 વત્તા 1 છેદમાં 3. અંશનો છેદ છેદમાં, છેદનો છેદ અંશમાં 2 ના છેદમાં 3 એના છેદમાં અહીંયા કેટલા થઈ જશે 4. તો 4 એને ગુણ્યા વર્ગમૂળમાં 3. હવે આ છેદ ફરી પાછા ઉડાડશો તો કેટલું કઈ રીતે છેદ ઉડશે 2 દુને 4. તો આપણો જે જવાબ આવે છે કિંમત કેટલી આવે છે 3 ના છેદમાં 2 વર્ગમૂળમાં 3. હવે અહીં તમે જોશો આવી કિંમત મળે છે તો આપણા ટેબલની અંદર આવી કિંમત એકી જગ્યાએ તમને નહીં મળે. તો અહીંયા કઈ રીતે હવે સાદુરૂપ આપવું એ તમારે ખાસ અહીં સમજવાનું છે. આ જે અંશમાં 3 આપ્યા છે આપણે સૌ જાણીએ કે 3 જે આપ્યા છે તમે આ રીતે લખી શકો વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 અને છેદમાં કેટલા તો 2 વર્ગમૂળમાં 3. તો વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 3 કેન્સલ. કેટલો જવાબ આવ્યો વર્ગમૂળમાં 3 ના છેદમાં 2. હવે આ જે આપણો જવાબ આવ્યો છે એ આપણા ચાર ઓપ્શનમાં કયા ગુણોત્તરની કિંમત સાચી થાય એ આપણે ટેલી કરવાનું છે અને એ આપણો સાચો ઓપ્શન બનશે. જેમ કે પહેલો ઓપ્શન જોઈએ sin 60 થીટા અહીંયા છે, ગુણોત્તર પ્રમાણે જોઈએ તો sin એટલે શું થાય સાબાના છેદમાં કર્ણ, સામેની બાજુ છેદમાં કર્ણ. તો sin 60 ની કિંમત તમે ટેબલ ઉપરથી જોશો તો આ ખાલી ઉપર જોશો જવાબ કેટલો આવે છે વર્ગમૂળમાં 3 ના છેદમાં 2. જે જવાબ આપણે અહીંયા જોઈએ છે એ મુજબનો જવાબ છે. તો આનો સાચો ઓપ્શન કયો આવશે ઓપ્શન A sin 60. કારણ કે આનું સાદુરૂપ આપતા કિંમત કેટલી મળતી વર્ગમૂળમાં 3 ના છેદમાં 2. તો પહેલા એમસીક્યુ નો જવાબ આવશે sin 60. હવે ત્યારબાદ આપણે જોઈએ બીજો એમસીક્યુ આપણો જેની અંદર પણ આ જ રીતે તમારે કિંમત મૂકીને સાદુરૂપ આપવાનું છે. બીજો એમસીક્યુ 1 માઈનસ tan સ્ક્વેર 45 એના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર 45
tan 45 ની કિંમત આપને ખ્યાલ છે કેટલા 1 અહીંયા તમે જોશો સામેના સાબાના છેદમાં પાપા 1 ના છેદમાં 1 એટલે જવાબ કેટલો આવે 1. તો માત્ર આપણે સાદું પાપાની કિંમત મૂકવાની છે 1 - 1 સ્ક્વેર એના છેદમાં 1 + 1 સ્ક્વેર અંશમાં તો કે 1 - 1 એના છેદમાં 1 + 1 0 ના છેદમાં 2 આપણો જવાબ આવશે 0. હવે ત્યાં પણ તમે જોશો તો તમારા ઓપ્શનની અંદર એક છે tan 90 છે, બી 1 છે, બીજો ઓપ્શન બરાબર 1 છે, પછી sin 45 છે અને ઓપ્શન ડી એમાં એવું છે 0. તો આપણે ત્યાં આપણો સાચો જવાબ જે છે કયો લેવાનો છે? ગુણોત્તરની કિંમતમાં પહેલા જોવાનું છે, જેમ કે tan 90 જે છે તો tan 90 માટે આપણે કિંમત આની ઉપર તો નહીં મળે, પણ આપણે ટેબલ ઉપરથી જોવાનું કે tan 90 માટેની કિંમત જે છે કઈ આવે છે. આખું ટેબલ તમે જો યાદ હોય તો તમે આસાનીથી નક્કી કરી શકો કે ભાઈ એનો કોની માટેનો જવાબ જે છે એ 0 આવશે. તો એ ટેબલમાં જોશો તો તમને ખબર પડશે કે tan 90 માટે 0 બરાબર થીટાની કઈ કિંમત માટેનો જવાબ જે છે 0 આવે છે. 45 માટે 1 છે આપણને ખ્યાલ છે, એક જવાબ જે છે અહીંયા નથી એટલે બીજો ઓપ્શન નથી. પછી sin 45 આપણે ટેલી કરીએ તો આપણને ખબર સાબાના છેદમાં કર્ણ 1 ના છેદમાં વર્ગમૂળ 2 એ ઓપ્શન પણ નથી. અને ઓપ્શન ડી જે છે તમને 0 અંશ આપ્યો છે. 0 અંશ કીધો છે થીટા એટલે કે tan થીટા માટે tan 0 માટેની કિંમત જે છે એ 1 આવે છે કે નહીં તમારે જોવાનું છે. હવે tan 45 આ tan 0 માટે જે છે જવાબ તમે જોશો તો કેટલો ને આવે છે 0 આવે છે, પણ 90 માટે કેટલો આવે છે અવ્યાખ્યાયિત. એટલે આપણે ઓપ્શન ડી જે છે કે આયા તમારે ઓપ્શન કયો સાચો આપવાનો છે? ઓપ્શન ડી 0 અંશ. એટલે આયા બીજા એમસીક્યુ માટેનો તમારો જવાબ જે છે ઓપ્શન ડી જે છે આપણો સાચો જવાબ થશે. ત્યારબાદ હવે જોઈએ ત્રીજો પ્રશ્ન, ત્રીજો એમસીક્યુ. જ્યારે a બરાબર ખાલી જગ્યા હોય ત્યારે sin 2a = 2 થાય, 2 sin a સત્ય થાય. તો આપણે ટેબલ ઉપરથી જ તે કિંમતને મૂકી અને ચકાસવાનું છે. જ્યારે a બરાબર ખાલી જગ્યા હોય ત્યારે sin 2a = 2 sin a સત્ય થાય. હવે આનો મતલબ શું થાય પહેલા તમારે ખાસ સમજવાનું છે. આ જે આગળ બે અહીંયા આપ્યા છે એ થીટાની કિંમત જે તમે લો એના ડબલ કરવાના રહેશે, કારણ કે આગળ અહીંયા બે આપ્યા છે. અને એ જ રીતે અહીંયા તમે જે બે થીટાની કિંમત લેશો એનો જે જવાબ આવશે એને ગુણ્યા 2, પણ બંનેના જવાબ કેવા આવવા જોઈએ? સરખા. હવે આમાં એક્ઝેક્ટ તમારા ઓપ્શન ઉપરથી જવાનું છે, ડાયરેક્ટ તમે કિંમત જે છે એ મૂકીને જવાબ લાવી શકશો નહીં. ઓપ્શનની અંદર જોશો તો પહેલા તમને કયા થીટા ઓપ્શનમાં થીટામાં આપ્યા છે 0, 30, 45 અને 60. તો પહેલા આપણે 30 માટે લઈ જોઈએ. જો હું અહીંયા a બરાબર 30 લઉં તો મારી કિંમત કઈ રીતે લખવાની થશે? તો કે sin 2 થીટાના એટલે કે a ના સ્થાન ઉપર 30, 2 sin 30 અંશ. હવે સાદું રૂપ આપણે આપીએ તો sin 60 = 2. sin 30 ની કિંમત મૂકવાની છે. sin 30 ની કિંમત શું આવે? તો આની ઉપર તમારે નક્કી કરવાનું સામેની બાજુ છેદમાં કર્ણ, સાબાના છેદમાં કર્ણ. એટલે ત્યાં પાછો જવાબ કેટલો આવશે? 1 ના છેદમાં 2. હવે sin 60 ની કિંમત જોઈએ તો થીટા અહીંયા છે, સામેની બાજુ છેદમાં કર્ણ. તો અહીંયા જવાબ આવે છે વર્ગમૂળમાં 3 ના છેદમાં 2. અહીંયા જવાબ આવે છે 1, જે શક્ય નથી, જે સરખું નથી. એટલે ઓપ્શન માં આપણે થીટા જે 30 લીધા છે એ આપણો સાચો જવાબ બનશે નહીં. હવે આગળનો બીજો ઓપ્શન જોઈએ તો કેટલા છે? 45. હવે આપણે 45 લઈને ચેક કરશું કે એમાં બંને જવાબ સરખા આવે છે કે નહીં. તો આ લખાશે sin 2 કૌંસમાં 45, 2 sin 45. અહીંયા કેટલા થઈ જશે? sin 90. sin 45 ની કિંમત સાબાના છેદમાં કર્ણ એટલે લખાશે કેટલા? 1 ના છેદમાં વર્ગમૂળમાં 2. અને sin 90 માટેની કિંમત જે છે આપણે ટેબલ ઉપરથી એક્ઝેક્ટ નક્કી કરીએ તો કેટલો? 1 જવાબ આવવો જોઈએ. તો ઈ જવાબ અહીંયા આવે છે કે નહીં આપણે ટેલી કરીએ તો અહીંયા જવાબ આવે છે 1, 2 ગુણ્યા વર્ગમૂળમાં 2, જે એક સરખા નથી. એટલે
45 માટે પણ આપણો જવાબ સાચો બનશે ને, એટલે 45 માં ઓપ્શનમાં આવશે નહીં. ત્યાર પછીનો ત્રીજો ઓપ્શન છે 60. હવે આપણે 60 અંશ લઈને ગણતરી કરીએ તો sin 2k એટલે આ લખાશે 60 is equal to 2 sin 60. અહીંયા થઈ જશે 120. હવે આ ઓપ્શન ઉપર તમને ખબર પડી જાય કે આપણી પાસે 60 લેવાનો તો ઓપ્શન છે જ નહીં. શું કામ? કારણ કે 60 ગુણ્યા 2 એટલે 120 અંશ માટે જે છે આપણી પાસે ટેબલની કિંમત જ નથી. એટલે 60 વાળો જે ખૂણો જે છે થીટા જે છે કન્સિડર કરવાના રહેશે નહીં. એટલે આ તમે જોઈ શકો છો ત્રણ ઓપ્શન જે છે ઓલરેડી એલિમિનેટ થઈ ગયા છે. તો હવે ઓપ્શન છેલ્લો એક બાકી રહે છે. એ કયો બાકી રહે છે? 0 અંશ. ક્લિયર? તો એ જે બાબત જે છે 0 અંશ લઈને આપણે ગણતરી કરીએ એટલે આપણો ફાઇનલ આન્સર જે છે સાચો આન્સર આપણે આઈડિયાથી કરશું. થીટા બરાબર કેટલા લેવાના છે? 0. sin 2k is equal to 2 sin a. sin 2 કૌંસમાં 0 is equal to 2 sin 0. આયા 0 નો ગુણાકાર 2 ની સાથે કરો તો sin 0 અંશ લેવાના છે અને 2 ગુણ્યા sin a નો ગુણાકાર sin 0 નો ગુણાકાર સોરી sin θ ની કિંમત આપણે મૂકીએ તો ત્યાં તમારો જવાબ કેટલો આવવાનો છે? 0. તો અહીંયા sin θ ની sin 0 અંશની કિંમત એ 0 થાય છે અને 2 ગુણ્યા 0 કરશો તો એનો જવાબ પણ 0 એટલે 0 બરાબર 0. આ છેલ્લો ઓપ્શન જે છે આપણો સાચો પડે છે. એટલે ત્રીજા એમસીક્યુ માટેનો સાચો ઓપ્શન કયો આવશે? 0 અંશ જે છે સાચો જવાબ ત્યાં કન્સિડર કરવાનો છે. ક્લિયર? અમુક એવા જ દાખલાઓ છે જેમાં તમારા ઓપ્શન જે છે એને કન્સિડર કરી અને તમારે દાખલો ગણવાનો રહેશે. ત્યારબાદ આપણો છેલ્લો એમસીક્યુ નંબર 4. ચોથા એમસીક્યુ ની અંદર આપણા પહેલા એમસીક્યુ ની જેમ જ છે, માત્ર નિશાનીનો ફરક છે. 2 tan 30 અંશ એના છેદમાં 1 ઓછા tan સ્ક્વેર 30. કિંમત મૂકીએ. tan 30 ની કિંમત સામેની બાજુ છેદમાં પાસેની બાજુ 1 ના છેદમાં વર્ગમૂળમાં 3 એના છેદમાં 1 ઓછા 1 ના છેદમાં વર્ગમૂળમાં 3 એનો સ્ક્વેર 2 વર્ગમૂળમાં 3 એના છેદમાં 1 ઓછા વર્ગ કરો 1 નો વર્ગ 1 વર્ગમૂળમાં 3 નો વર્ગ 3 2 વર્ગમૂળમાં 3 એના છેદમાં ચોકડી ગુણાકાર 3 એકા 3 છેદમાં 3 2 વર્ગમૂળમાં 3 એના છેદમાં 2 ના છેદમાં 3 અંશનો છેદ છેદમાં છેદનો છેદ અંશમાં 2 ગુણ્યા 3 એના છેદમાં 2 વર્ગમૂળમાં 3 2 કેન્સલ. હજી આગળ સાદું બાકી 3 ના છેદમાં વર્ગમૂળમાં 3 છે તો 3 ને આપણે અલગ લખીએ તો આ રીતે લખી શકાય વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 3 એના છેદમાં વર્ગમૂળમાં 3. આ બંને કેન્સલ તો જવાબ આવે છે ખાલી વર્ગમૂળમાં 3. તો ઓપ્શનમાં આવે જોઈએ cos sin tan અને sin 30. આ અલગ અલગ ગુણોત્તરો છે. આપણે ખ્યાલ હોવો જોઈએ કે sin અને cos ની અંદર એક પણ કિંમત માટે ખાલી વર્ગમૂળમાં 3 આવતા નથી. તો કયો ગુણોત્તર બાકી ઓપ્શનમાંથી? તો કે tan 60 આપણે જોઈએ થીટા અહીંયા છે સામેની બાજુ છેદમાં કર્ણ. તો અહીંયા તમે જોશો કે tan 60 બરાબર વર્ગમૂળમાં 3 થાય. તો આપણો ઓપ્શન જે છે ઓપ્શન સી એ આપણો સાચો ઓપ્શન થશે આ ચોથા એમસીક્યુ માટે. ક્લિયર? તો આપણે ચારે એમસીક્યુ આપણે અહીંયા પૂરા કર્યા. હવે જે મુખ્ય ત્રીજો પ્રશ્ન છે આ વખતે તમે જાણો છો એવું કે કોર્સમાં નથી, આ સ્વાધ્યાયમાંથી મુદ્દો કેન્સલ કરેલો છે એટલે એ આપણે પ્રશ્ન કરવાનો નથી. પણ જે લોકો ટ્રાય કરવા માંગતા હોય એ લોકો માટે તમારે શું કરવાનું છે કે ભાઈ વર્ગમૂળમાં 3 અને 1 ના છેદમાં વર્ગમૂળમાં 3 tan નું જે કોષ્ટક છે આપણા tan થીટા માટેનું એ કોષ્ટકમાં તમે જોશો તો એ બે અલગ અલગ કિંમતો થાય. એટલે કે તમારે એવી કિંમત લેવાની છે કે જે વર્ગમૂળમાં 3 જવાબ આવતો હોય પણ 2 થીટાના સરવાળા કરવાથી. એટલે કે tan a b બરાબર વર્ગમૂળમાં 3 થાય. એવું ક્યારે શક્ય બને? જો તમે a અને b નો સરવાળો કેટલો થવો જોઈએ? તો કે 60 અંશ થાય એ પ્રમાણે તમારે જોવાનું છે. અને બાદબાકી જે છે એ કેટલી થવી જોઈએ? 1 ના છેદમાં વર્ગમૂળમાં 3. તો ત્યાં તમે કઈ કિંમત લેવાની થીટાની કોઈ પણ આપણી જે કિંમતો છે એમાંની કિંમત લઈ અને તમે ત્યાં સાદું આપીને જવાબ લાવી શકો.
આટલો બધો અગત્યનો કોન્સેપ્ટ અગત્યનો દાખલો નથી, પણ તમે પ્રેક્ટિસ માટે જો ત્રીજો મુદ્દો કરવા માંગતા હોય તો તમે કરી શકો. આપણે મેઇન હવે ડાયરેક્ટ જે કરવાનું છે એ છે ખરા ખોટાનો પ્રશ્ન નંબર 4. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો, તમારા જવાબની યથાર્થતા ચકાસો. તો એ પણ આપણે અહીંયા સમજીને ગણતરી કરીને ઉદાહરણ ખરા ખોટા જે છે ચેક કરવાના છે. જેમ કે પહેલો પ્રશ્ન છે sin, મુખ્ય દાખલા નંબર 4 એનો પહેલો પ્રશ્ન sin કાઉન્સમાં a plus b is equal to sin a વત્તા sin b. તો આમાં a અને b શું છે તમારે ખાસ કરીને સમજવાનું છે. થીટા તમારે ધારવાના છે, કોઈ પણ થીટા લઈ શકો. હવે આમાં સમજાવવાની સરળતા ખાતર આપણે શું કરશું, એવી કિંમતો લઈશું કે જે તમને ટેબલમાંથી મળી. દાખલા તરીકે a અને b બરાબર હું 30 30 લઉં તો મારે આ રીતે મૂકવાના થાય 30 વત્તા 30. અહીંયા લખાશે sin 30 વત્તા sin 30. હવે સાદું વાપરો તો અહીંયા થઈ જાય sin 60 અને આ બંનેની કિંમત આપણે ટેબલ ઉપરથી અહીં મૂકવાની. સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે અહીંયા કેટલા આવશે 1/2 1/2. હવે sin 60 ની કિંમત તમે જોશો તો સામેની બાજુ છેદમાં કર્ણ, તો ત્યાં જવાબ આવે છે કેટલો વર્ગમૂળના 3/2. અહીંયા સમછેદી પદ છે 1 + 1 એના છેદમાં 2, વર્ગમૂળના 3/2 2/2 એટલે જવાબ જો સરખા નથી આવતા, જે સરખા કહેવાય નહીં. એટલે આપણું પહેલું વિધાન જે છે એ કેવું થશે, અસત્ય ખોટું. તમે પ્રેક્ટિકલી આ દાખલાને આપણે કિંમતો મૂકીને ચકાસી જોયું કે જેથી આપણે સાબિત કરી શકીએ કે ભાઈ બે થીટાના સરવાળા અને બંને થીટાની અલગ અલગ કિંમતોના સરવાળા બે સરખા થાય નહીં. અહીંયા થીટાનો સરવાળો કર્યો તો એ જે જવાબ આવ્યો એ કેટલો આવ્યો, આપણે 30 30 દીધા એટલા માટે sin 60 અને એની કિંમત આવી છે વર્ગમૂળમાં 3/2 અને અહીંયા તમે બંનેની અલગ અલગ કિંમતો sin 30 ની અને sin 30 ની કિંમતોનો સરવાળો કરો તો જવાબ એક સરખો આવશે નહીં. એટલે આ વિધાન જે છે કેવું બનશે, અસત્ય. ત્યારબાદ આપણે જોઈએ પછીનું બીજું ઉદાહરણ, બીજું ખરા ખોટાનું વિધાન. જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ sin નું મૂલ્ય વધે છે. હવે આ બીજો અને ત્રીજો જે ખરા ખોટાનું વિધાન જે છે, જો તમને આખું ટેબલ ક્લિયર હોય તો જ તમને આ બંને વિધાનો જે છે સમજાય છે. આપણે sin ની પહેલા વાત કરી sin થીટા માટે, તો આપણે આખું ટેબલ આ રીતે સમજ્યા હતા 0/4 1/4 2/4 3/4 અને 4/4. આ કિંમતો યાદ રાખવા માટે આપણે આ પેટર્ન સમજ્યા હતા. તો પહેલાની અંદર આપણને ખબર છે 0 માટે sin θ નો જવાબ આવતો તો 0. અહીંયા 1/2 પછી તો કે 1/2 પછી તો કે વર્ગમૂળમાં 3/2 અને છેલ્લે કેટલા આવતા હતા તો કે 1. આ ટેબલ યાદ રાખવાની પેટર્ન આપણે સમજ્યા. હવે આમાં તમે જોશો કે આ પહેલી કિંમત 0 માટે પછી 30 પછી 45 60 અને 90. તો આ પેટર્ન પ્રમાણે તમને કીધું છે કે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ sin નું મૂલ્ય વધે છે. એ વસ્તુ તમે અહીંયા એપ્લાય કરો 0 થી 30 30 45 60 90. પહેલા જોશો તો પહેલી કિંમત કેટલી હતી 0 અને મોટા મોટી કિંમત કેટલી આવી 1. તો આગળ તમે જેમ જેમ જાવ એટલે કે જેમ જેમ થીટાની કિંમત વધે છે તેમ આપણા sin થીટાની જે કિંમત છે એનું મૂલ્ય છે એ પણ કેવું થશે, વધશે. એટલે આ ઓપ્શન તમારું પહેલું બીજું વિધાન જે છે કેવું છે, સત્ય. આ ટેબલ તમને જો ખ્યાલ હોય તો આ બંને વિધાન તમે આસાનીથી યાદ રાખી શકો. ત્યારબાદ ત્રીજું છે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ cos નું મૂલ્ય પણ વધે છે. તો આપણને ખબર છે કે cos માં આપણે શું કરીએ છીએ, આ કિંમતો વ્યસ્ત છે ઊંધા ક્રમમાં લખી નાખીએ છીએ એટલે કે આ રીતે. તો અહીંયા તમે જોશો તો થીટાની કિંમત જેમ જેમ વધે તેમ cos એટલે કે ગુણોત્તરની કિંમત છે એમાં શું થાય છે, ઘટાડો થાય. પણ આ વિધાનમાં તમને શું કીધું છે કે sin ની જેમ cos માં પણ કિંમત વધે છે. પણ આ વિધાન કેવું સત્ય છે નહીં. પહેલું આપણું જે આગળનું વિધાન એ સાચું છે, પણ આ ત્રીજું વિધાન જે છે કેવું છે, ખોટું. કોષ્ટક યાદ હશે તમને આ બે વિધાનો આસાનીથી યાદ રહી જશે. ત્યારબાદ જે છે થીટાના દરેક મૂલ્ય માટે sin θ cos θ.
ચોથો જે MCQ છે ખરા ખોટાનું વિધાન છે એમાં કીધું છે થીટાના દરેક મૂલ્ય માટે sin θ = cos θ. બંને કિંમતો તમારી પાસે છે, તમે અહીંયા જોઈ શકો કે ભાઈ એક જ એવો થીટાનું મૂલ્ય છે કે જ્યારે બંનેની કિંમત સરખી થાય. કેટલા? તો કે 45 એટલે કે જો થીટાની કિંમત 45 હોય તો sin અને cos બંનેની કિંમતો પણ કેવી થાય છે? સરખી. પણ આમાં કીધું છે કે દરેક દરેક મૂલ્ય માટે, એટલે આ વિધાન કેવું થશે? અસત્ય. માત્ર એક જ મૂલ્ય છે કેટલું? 45 જે છે એની માટે તે બંને ગુણોત્તરની કિંમત સરખી થશે, બાકીના એકે માટે સરખી થશે નહીં. અને છેલ્લું છે કે જો a બરાબર 0 માટે cot a અવ્યાખ્યાયિત છે, એટલે કે a બરાબર 0 માટે cot a અવ્યાખ્યાયિત છે. હવે આપણને ખ્યાલ છે કે cot જે છે એની બરાબર તમે શું લખી શકો? cot θ લખી શકાય શું? તો કે cos sin. cos θ ના છેદમાં sin θ. તો આપણે અવ્યાખ્યાયિત 0 માટે વાત કરીએ છીએ. તો આ બંને તમારી પાસે છે, આ ભાગાકાર તમે કરો તો 1/0 આમ થાય. અને આપણને ખબર છે કે જ્યારે પણ કોઈ પણ થીટાની કિંમત માટે જો છેદમાં 0 આવતા હોય, એટલે જો છેદમાં 0 આવે તો હંમેશા એનો જવાબ કેવો આવશે? અવ્યાખ્યાયિત. 1/0 કિંમત આવે છે એટલે cot a માટે 0 હશે તો ત્યાં જવાબ કેવો આવશે? અવ્યાખ્યાયિત. અને જો ટેબલ તમને યાદ હશે તો આપોઆપ ટેબલના આધારે પણ તમે આ જવાબ લખી શકશો. તો આ રીતે તમારો આખો જે આ ખરા ખોટાનો 5મો પ્રશ્ન છે એમાં આ 5મું વિધાન જે છે કેવું છે? સત્ય. ક્લિયર? તો આ રીતે તમારો MCQ નો પ્રશ્ન અને ખરા ખોટાનો આખો વિધાન જે છે આ વિધાનનો આખો પ્રશ્ન અહીં પૂરો થાય છે. હવે પછીના લેક્ચરમાં આપણે જ્યારે ભેગા થશું ત્યારે આ ચેપ્ટરનો સૌથી અગત્યનો બીજો મુદ્દો કોટિકોણના ત્રિકોણમિતિય ગુણોત્તરો જે છે એની કઈ રીતે આપણે સમજૂતી મેળવવાની છે, એમાં કયા કયા અગત્યના મુદ્દાઓ છે એ તમામની આપણે શરૂઆત કરવાની રહેશે. ત્યાં સુધી જય હિન્દ.